तस्य गौरवाय राष्ट्रकल्याण हेतवे युवकानां विकासाय विवेकानन्दं नमाम्यहम्। સ્વામી વિવેકાનંદ બાળકોને ખૂબ ચાહતા હતા. સ્વામીજીએ કહ્યું છે કે બાળકો તો વણ સૂંઘ્યા ફૂલો જેવા શુદ્ધ અને પવિત્ર છે. તેમના નિર્મળ મન, હૃદય દુન્વયી વસ્તુઓથી ખરડાયા હોતા નથી. આવા નિર્મળ હૃદયમાં ઉત્તમ ગુણોના બીજ રોપવાથી તે અંકુરિત થઈને ફૂલે છે, ફાલે છે અને તેમાંથી જ સર્જાય છે ઉત્તમ મનુષ્ય. વિવેક વિચાર. સ્વામી વિવેકાનંદે બાળકના સ્વાસ્થ્ય પોષણ ઉછેર અંગે ટકોર કરી હતી. તેને ચરિતાર્થ કરતાં ગુજરાત સરકારે કરોડોના ખર્ચે ગામડે ગામડે ગરીબ બાળકોની દર વર્ષે મફત ડૉક્ટરી તપાસ, પ્રોટીનયુક્ત આહાર અને કિડની કે હૃદય જેવી બીમારીઓના મફત ઓપરેશન, ખેલ મહાકુંભ જેવી પ્રવૃત્તિ કરી છે. તે દાદ માગી લે તેવી છે. શ્રી સ્વામિનારાયણ કોલેજમાં અભ્યાસ નિમિત્તે આ ઉચ્ચ આદર્શને વરેલા મુખ્યમંત્રી શ્રી મોદીના પ્રેરણાદાતા શ્રી મુક્ત જીવન સ્વામી બાપા બાળકોની તંદુરસ્તી માટે દૃઢ આગ્રહી હતા. વિવેક મંત્ર. આંગણવાડીના બાળકોને આ સરકારે બનાવેલી ખાસ પ્રકારની ચોકલેટ આપવામાં અને આના કારણે આંગણવાડીમાં જે બાળક જાય છે એ દરરોજ એક ચોકલેટ ખાય તો એના લોહીનો રંગ બરાબર લાલ થઈ જાય. 1.5 કરોડ બાળકોના શારીરિક તપાસનું કામ અત્યારે મેં ઉપાડ્યું છે. 1.5 લાખ જેટલા બાળકો એવા હાથમાં આવે છે કે જેમની આંખો નાનપણથી જ નબળી હોય છે. એ વાંચી જ નથી શકતા, એને ચશ્માની જરૂર છે. 1.5 લાખ બાળકોને ચશ્મા કાઢી આવે. આ મેડિકલ તપાસ કરીએ છીએ, એમાં 3000 બાળકો એવા જડે છે દર વર્ષે કે જેમને હૃદયની બીમારી હોય છે. હૃદયના વાલ્વનું ઓપરેશન કરાવવું પડે. 5 લાખ 7 લાખ રૂપિયા ખર્ચો થાય. કોણ કરાવે? મેં નક્કી કર્યું કે આ બધા બાળકોની તપાસ કરીશ અને એમાં આવા હૃદયના ઓપરેશન કરવા જેવા બાળકો હશે એને હું અમદાવાદ લઈ જઈશ. સરકારના મુખ્યમંત્રીના તિજોરીમાં તે પૈસા આપીને એ બાળકોનું ઓપરેશન કરાવીશ અને લગભગ 3000 બાળકોના ઓપરેશન કરાયા.